હેલો, સાંભળો છો? કોઈ છે? અવાજ આવે છે? પડઘો પણ નથી પડતો અહીંયા. સિદ્ધાર્થ પાટીદાર, વિશાળતા જગ્યાથી નથી બનતી, વિચારોથી બને છે. રાજકારણ અને ભૂતકાળની ગંધ છે આ ઘરમાં. હું તમને વારંવાર કહું છું મોટા ભાભી કે બધું ભૂલીને આ સ્વાતિને સજા આપો, બાકી આ રૂપાળીને તો હું જોઈ લઈશ. હા, બરાબર કીધું તમે ફોઈ. સિદ્ધાર્થ, તમે બધાને છોડો, સૌથી પહેલા મને સજા આપો, કારણ કે આખા નાટકનું નામ જ સ્વાતિ છે ને. તમે જ્યારે મારા પરિવારની પસંદગી કરી ત્યારે એનું સ્ટેટસ, સંસ્કાર આ જોવાની તસ્દી પણ ના લીધી. કેમ? કારણ કે આ નિર્ણય તમારો હતો, સિદ્ધાર્થ પાટીદારનો હતો. અને આજે જ્યારે આ નિર્ણય ખોટો પડ્યો છે તો એનું જવાબદાર કોણ? હું? અને રાહુલભાઈ, તમારી એક્ટિંગ તો ઓસ્કર લેવલની છે. જે ભાઈ પોતાની જ ભાભીને મંડપમાંથી ભગાડતા 1 મિનિટનો પણ વિચાર ના કરે, અને એ ભાઈ આજે બ્રો બ્રો કરીને ન્યાય માંગે છે, અને એમાં પણ વાંક કોનો? આ સ્વાતિનો. અને કોઈ, તમે જે સત્યની વાત કરો છો ને, જોયું હતું મેં તમારું સત્ય. તમારી જીદના કારણે મારે મારી મરજી વિરુદ્ધ આ લગ્ન કરવા પડ્યા, અને મેં મંડપમાં ઊભા થઈને લગ્ન તોડવાના પ્રયત્નો પણ કર્યા હતા. અને એ વખતે મને રોકનાર કોણ હતું? એ જીદ પણ તમારી જ હતી. અને આજે એના દોષનો ટોપલો કોના માથે આવ્યો? સ્વાતિના. દીદીએ પોતાનો પ્રેમ પાછો મેળવવા આ પરિવારમાં લગ્ન કરવા માટે શું કર્યું? એક પછી એક જુઠ્ઠાણા બોલ્યા, અને હું એના પર આંધળો વિશ્વાસ કરીને એની બાજુમાં ઊભી રહી. જેટલો દગો તમે લોકોએ ખાધો છે ને, એટલો દગો મેં પણ ખાધો છે. છતાંય એની તરફ આંગળી નથી ઉડી રહી. એમાં પણ વાંક છે તો આ સ્વાતિનો. તમારા બધાના જીવનમાં જે પણ કંઈ ખરાબ થયું, જે પણ, એ બધાના આક્ષેપો લગાવવા માટે આપણી પાસે એક જ નામ છે, સ્વાતિ. સ્વાતિ, માત્ર ને માત્ર સ્વાતિ. તમારા ઘરના છોકરાએ જે ગુનાઓ કર્યા, રૂપા દીદી જે જુઠ્ઠાણા બોલી, અને તમે બધાએ જે અન્યાય જોયો, એ બધાનો જ ટોપલો બહુ જ સહેલાઈથી તમે મારા માથે ઢોળી દીધો, નહીં? હજી યાદ કરી લો, કોઈ વાત ભૂતો બાકી તો નથી રહી ગયો ને? કારણ કે આ ઘરમાં કોઈને પોતાની ભૂલ તો દેખાતી જ નથી. દેખાય છે તો માત્ર સ્વાતિ. દીદી, તું પણ વિચારી લેજે. હા, કઈ કહેવાનું બાકી તો નથી રહી જતું ને? કારણ કે આ કર્મનો નિયમ છે. પાપને જેટલું સંતાડીશ ને, એટલું એ વધતું જશે, અને વધતા એટલું વધી જશે ને કે એના અંધકારમાં સંબંધો પણ ઓળખાતા બંધ થઈ જશે. સિદ્ધાર્થ, મારા પપ્પાએ મને વડીલો સામે જીભ લડાવતા નથી શીખવાડ્યું. હું આ ઘરમાં જ્યારે લગ્ન કરીને આવીને, ત્યારે મોટી વહુ તરીકે મેં દાદીને વચન આપ્યું હતું કે હું ભાઈઓ વચ્ચે દિવાલની પણ પુલ બનીશ. પણ આજે એ પુલ જ ધરાશાયી થઈ ગયો, અને એના કાટમાળ નીચે મારી પોતાની જ ઇજ્જત દબાઈ ગઈ. હું અત્યાર સુધી ચૂપ હતી, કારણ કે મને હતું કે બધું ઠીક થઈ જશે. પણ એક વાત સમજી લેજો, સ્ત્રીનું મૌન એ એની નબળાઈ નથી. ક્યારેક એ મૌન એ વાવાઝોડાની શાંતિ હોય છે, અને એ જ્યારે આવે છે ને,
અત્યારે જુઠ્ઠાણાના આખા મહેલને પાયાથી ઉખાડી નાખે છે. તમને બધાને શું લાગે છે? હા, સ્ત્રી એટલે શું? ઘરની ચાર દિવાલોમાં સબડતી એક એવી વસ્તુ કે જેના પર ગમે ત્યારે આંગળી ઉઠાવી શકાય. ઘરમાં ક્યારે કંઈ પણ ખોટું થાય તો પહેલો આરોપ સ્ત્રીના ચારિત્ર પર જ કેમ લાગે છે? પુરુષ જ્યારે મૌન હોય તો એ એની સમજદારી ગણાય, પણ સ્ત્રી જ્યારે સત્ય બોલે તો એને લાજ શરમ વગરની કેમ કહેવાય છે? પુરુષ ભૂલ કરે તો એ ભૂલ કહેવાય, પણ સ્ત્રી જો સત્ય બોલે તો એ ગુનો. વાહ, આ કેવી નબળી માનસિકતા છે તમારી. મારા પપ્પાએ મને વડીલોનું સન્માન કરતા શીખવાડ્યું છે, પણ અન્યાય જોઈને આંખો મીચી લેતા નથી શીખવાડ્યું. અને આજે હું કોઈની જ મર્યાદાનું અપમાન નથી કરતી, પણ જે સત્ય તમારા દંભના અરીસામાં કેદ છે ને, એને હું આજે મુક્ત કરીશ. યાદ રાખજો. સન્માનની ભીખ માંગીને જીવવું એના કરતા સત્યના રસ્તા પર એકલું ચાલવું એ મને વધારે ગમશે. અને મારા પર થતા અન્યાયને હું સંસ્કાર સમજીને સ્વીકારી લઉં. હું એ સ્ત્રી છું જે અંધારામાં દીવો પણ બની શકું છું અને તમારા દંભને બાળીને ખાક પણ કરી શકું છું. આજે આ ઘરના ન્યાયના ત્રાજવા તોલવાનો સમય આવી ગયો છે, અને આ ત્રાજવે તમારા આક્ષેપો દઈ પણ સત્યનું વચન હશે. સ્વાતિ, અવાજ નીચે. નહીં થાય આજે અવાજ નીચે. અવાજ નીચે. ચૂપ. માઇન્ડ યોર લેંગ્વેજ. બોલીશ નહીં. બુદ્ધિ વગરની ખબર પડે છે કે નહીં? બંધ થા. વચ્ચે ના બોલીશ. આ અમારી વાત છે. આ બધાની ઉપર પર કંઈક છે. સ્ત્રી સ્વાતિ, તું કેમ આવું વર્તન કરી રહી છે? દીદી આ ગુનામાંથી બચી શકે એટલે એણે આ બધું જ મારા માથે નાખી દીધું. ડોન્ટ વરી ભાભી, હું બધી જ હકીકત જાણું છું. શરૂ થઈ ગઈ તારી ભાભીની વકીલાત. મોટા મમ્મી, આ કેસમાં સ્વાતિ ભાભી એકદમ સાચા છે. કૃણાલ, તું આટલા કોન્ફિડન્સથી કેવી રીતે કહી શકે છે? કેમ કે હું એવા માણસને સાથે લાવ્યો છું જે રૂપા ભાભીની એક એક ટેવો વિશે જાણે છે. અંદર આવો. હવે તો 100% મરી ગઈ હું. મને ખબર હતી કે જ્યારે આ વાત બહાર આવશે ત્યારે બધું જ સ્વાતિ ભાભી પર જ આવશે, એટલા માટે મેં પહેલેથી જ સંજયભાઈને બોલાવી લીધા છે. તમે સંજયભાઈને કેવી રીતે ઓળખો છો? એક દિવસે આપણા ઘરમાં સંતાઈને ઘૂસતા હતા અને મેં એમને પકડ્યા હતા. એ દિવસે હું સ્વાતિને મળીને બધું જ કહેવાનો હતો, અને પછી એમણે મને બધી વાત કરી હતી. તારી આટલી બધી હિંમત કે તું અહીંયા સુધી આવી ગયો? મારા લગ્ન તારી સાથે ના થયા તો તું આ હદ સુધી ગયો? હું કહું છું અત્યારે નીકળ અહીંયાથી. ખબરદાર દીદી, આજે સંજયને બધું જ સાચું કહી દેવા દે. બોલો સંજય. હું તમને બધાને અહીંયા એ કહેવા આવ્યો છું કે રૂપા આજથી નહીં, પહેલેથી જ તમારા જોડે જુઠ્ઠું બોલી રહી છે, અને એ પ્રેગ્નન્ટ છે જ નહીં. તને કેવી રીતે ખબર? કારણ કે એ મારી સાથે પ્રેગ્નન્સીના રિપોર્ટ કરાવવા આવી હતી. અને જ્યારે મેં એને પૂછ્યું ત્યારે એણે કીધું કે ખાલી નોર્મલ ચેકઅપ માટે જવું છે, પણ મને એના પર ડાઉટ હતો જ. પછી જ્યારે પ્રેગ્નન્સીનો રિપોર્ટ આવ્યો ત્યારે રૂપા સાચે જ પ્રેગ્નન્ટ છે કે નહીં એ કન્ફર્મ કરવા એણે જે પહેલી જગ્યાએ રિપોર્ટ કરાવ્યા હતા ત્યાં હું ગયો, અને ત્યાં જે ડૉક્ટર હતા એ મારા એક ફ્રેન્ડના ફ્રેન્ડ હતા, એટલે એમણે મને સાચે સાચું કહી દીધું કે રૂપા પ્રેગ્નન્ટ નથી. એટલે મેં સ્વાતિને કીધું કે તું હોસ્પિટલ જા, તને ત્યાં રૂપાની સાચી હકીકત જાણવા મળશે.
રિપોર્ટ જેમાં પોઝિટિવ લખ્યું હતું એનું શું? સ્વાતિ, આજકાલ કંઈ પણ કરીને ખોટા રિપોર્ટ બની જાય છે. એ યુ તું છે કોણ અને રૂપાને કેવી રીતે ઓળખે છે? ત્યાં શું જુએ છે હું તને પૂછું છું, જવાબ આપ. હું રૂપાની પોળમાં રહું છું. અને એટલું જ નહીં, હું રૂપા સાથે લગ્ન પણ કરવાનો હતો. ફક્ત એના કહેવાના લીધે જ મેં એની સાથે મારા લગ્ન તોડ્યા. આ બધામાં સ્વાતિનો કોઈ વાંક નથી. કેટલા રૂપિયા આપ્યા છે તને આ સ્વાતિએ? બસ રૂપા, અત્યાર સુધી મને એવું હતું કે હું તને આ જીવન પ્રેમ કરતો રહીશ, ભલે તું મારી સાથે લગ્ન કરે કે ના કરે. પણ આજે મને એવું થાય છે કે તને પ્રેમ કરવો એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. તમને બધાને એમ જ છે ને કે આ રિપોર્ટ મને બહુ પહેલા જ મળી ગયો હતો અને મેં સંતાડીને રાખ્યો હતો? એક મિનિટ. જુઓ, આ રિપોર્ટ પર એક ડેટ લખેલી છે. એ ડેટ જોઈને તમે સમજી જ જશો કે આ રિપોર્ટ 2 દિવસ પહેલાનો છે. પણ મારી પાસે આ રિપોર્ટ ગઈકાલે જ આવ્યો હતો. જુઓ, સિદ્ધાર્થ પાટીદાર, સોરી ઉર્ફે પાટીદાર, તમને એકવાર પણ એવું ના થયું કે આ રિપોર્ટ સરખી રીતે વાંચી લઈએ? સંજય, હવે તમે જઈ શકો છો અને થેન્ક યુ સો મચ. સિદ્ધાર્થ, તમે સત્યના અરીસા સામે ઊભા રહીને એક આંખે જુઓ છો તો બીજી આંખ બંધ કરી દો છો. પણ હવે એવું નહીં ચાલે. હા, મારી બેન રૂપાએ અન્યાય કર્યો છે અને એના ગુના પર હું કોઈ પડદો નહીં પાડું. એને સજા મળવી જ જોઈએ અને એની સજામાં હું પોતે સાક્ષી બનીશ. પણ શું એ સજાના ન્યાયમાં તમારા ભાઈનો ગુનો ગૌણ થઈ જશે? અન્યાય કોઈ પણ કરે, પછી રસ્તા પરનો માણસ હોય કે પાટીદાર પરિવારનો સભ્ય, ન્યાયના ત્રાજવામાં એનું વજન સરખું જ હોય છે. તમે તમારા જે ભાઈને નિર્દોષ કહો છો ને, એણે મારી દીદીના પ્રેમના વિશ્વાસ સાથે રમત રમી છે. જ્યારે ગેસ્ટ હાઉસમાં સ્ત્રીની લાગણીઓ સાથે રમતા હતા ત્યારે એમની મર્યાદા ક્યાં ગઈ હતી? હા, એક સ્ત્રીના પ્રેમનો ઉપયોગ કરીને એને અડધે રસ્તે છોડી દેવી એ પુરુષત્વ નથી, એ માત્ર એક નબળી માનસિકતા છે. તમે સત્યના નામે મારી બેનને સજા આપવા તત્પર છો, પણ પોતાના ભાઈના પાપને પ્રેમ કહીને નકારી રહ્યા છો. આ બેવડા માપદંડો હવે બંધ કરો સિદ્ધાર્થ. તમે મારા પરિવારને તો માપી દીધું, પણ શું ક્યારે તમારા ભાઈના ચરિત્રને આ જ ન્યાયના ત્રાજવે તોલવાની હિંમત કરી છે? સ્ત્રી માત્ર કોઈ રમકડું નથી કે તમે એને વાપરીને આમ પાછું આપી દો. સ્ત્રી એક અસ્તિત્વ છે જેની લાગણીઓ સાથે રમવું એ જીવનનું સૌથી મોટું પાપ છે. આજે રૂપા દીદીના જુઠ્ઠાણા સામે જો મારી આંગળી ઉઠી છે ને, તો આ જ આંગળી રાહુલભાઈના અન્યાય સામે કાલે પણ ઉઠશે. ન્યાય જોઈએ છે ને, તો એ ન્યાય ઘરના ઉંબરા સુધી મર્યાદિત નહીં, પણ સત્યના મેદાન સુધી પહોંચવો જોઈએ. આજે આખા પાટીદાર પરિવારને ખબર પડવી જોઈએ કે સાચો ગુનેગાર કોણ છે. એ કે જેણે જુઠ્ઠું બોલ્યું, કે પછી એ જેણે એક સ્ત્રીની જિંદગીને રમકડું બનાવી દીધું. ફરીથી તું મારા દીકરાની તરફ આંગળી ચીંધી રહી છે. આંગળી કપાઈ જશે હો તારી. આજે તમે મારી આંગળી તો શું, મારી વાત પણ નહીં કાપી શકો. હિંમત કેવી રીતે થઈ તારી? હિંમત છે મારામાં, કારણ કે ઈમાનદારી જ્યારે આંદોલન કરે ને ત્યારે આંખો આવી જ રીતે લાલ થતી હોય છે. અને પુત્ર મોહમાં તમે એટલા તો કેવા આંધળા થઈ ગયા છો ફોઈ, કે તમે એ પણ ભૂલી ગયા કે તમે અન્યાય અને અસત્યના પક્ષે બેસી રહ્યા છો.
સંસાર કરતા સંસ્કારને વધારે મહત્વ આપો ફોઈ. સ્વાતિ ચીસો પાડવાથી વાત બંધ થશે વિચાર નહીં. મૂંગ જેટલી મોટી હોય છે ને પડઘો પણ એટલો જ મોટો હોય છે સિદ્ધાર્થ પાટીદાર. સંસ્કારોની એટલી મોટી પૂજારી છે તો પછી લગ્ન કેમ થવા દીધા રૂપાના રાહુલ સાથે? ભૂલી ગયા તમે? એ દિવસે મેં કેટલા પ્રયત્નો કર્યા હતા લગ્ન રોકવા માટે. અત્યારે મારે બહાર જઈને લગ્ન રોકવા જ પડશે, નહીંતર મારી દીદીનું આખું જીવન બરબાદ થઈ જશે. તારી આ નકામી વાતો સાંભળવાનો સમય નથી મારી પાસે અત્યારે. છોડો મને. જ્યાં સુધી આ લગ્ન પૂરા નહીં થાય ને ત્યાં સુધી તારો હાથ આમ જ બંધાયેલો રહેશે. જો મારી બેનને સજા મળે છે તો રાહુલભાઈને પણ સજા મળશે જ. કેમ સજા મળશે? જોયું ને મોટા ભાભી, બધાની ઉપર થોડો થોડો આક્ષેપ નાખી અને પોતે સાઈડમાં થઈ જવા માંગે છે. અન્યાયને સાથ આપવો એ અન્યાય જ છે, અને તમારા દીકરાનો સાથ આપીને તમે એ જ કરી રહ્યા છો. જો સિદ્ધાર્થ, આ તારી પત્ની મને કેવું બોલી રહી છે. તમારે સિદ્ધાર્થને ઉશ્કેરવાની કોઈ જરૂર નથી. એ મારું અપમાન કરવા માટે અને મને સજા આપવા માટે હંમેશા તૈયાર જ હોય છે. એમાં તમારે વિચારવું નહીં પડે. રૂપા અને રાહુલના લગ્નને લઈને મેં તને એક વાત કહી હતી. આઈ હોપ કે તને યાદ હશે. હા, યાદ છે મને. આ લગ્નને લઈને મારે પછતાવું ના પડે એનું ધ્યાન રાખવું. એક્ઝેક્ટલી. તમારી આપેલી ધમકી હું ભૂલી શકું ખરી? વેરી ગુડ. અને એની સજા? સજા તમારી સાથે હું રહું છું એનાથી મોટી સજા બીજી કઈ હોઈ શકે સિદ્ધાર્થ પાટીદાર? આ મેન્શનમાં રહેવું એનાથી મોટી સજા બીજી કઈ હોય? હેલો, સાંભળો છો? કોઈ છે? અવાજ આવે છે? પડઘો પણ નથી પડતો અહીંયા. સિદ્ધાર્થ પાટીદાર, વિશાળતા જગ્યાથી નથી બનતી, વિચારોથી બને છે. રાજકારણ અને ભૂતકાળની ગંધ છે આ ઘરમાં. અને તમારે મને સજા આપવાની કોઈ જ જરૂર નથી. હું પોતે જ પોતાને સજા આપીશ, કારણ કે સ્વાભિમાન અને સંસ્કારને હું મુઠ્ઠીમાં રાખું છું. જે ઘરમાં મારું ક્યારેય સન્માન નહોતું, જે ઘરમાં એક દિવસ પણ એવો નથી ગયો કે મારી પર શંકા ના થઈ હોય, મારી સાથે અત્યાચાર ના થયો હોય, મારું અપમાન ના થયું હોય, જે ઘરમાં હંમેશા અન્યાય જ જીતી જાય છે, જે ઘરમાં વારંવાર ચીસો પાડીને હકીકત દબાઈ દેવામાં આવે છે, અને જે ઘરમાં કંઈ પણ થાય, કંઈ પણ, એ બધાની પાછળ સ્વાતિનો જ વાંક હોય છે. એ ઘરમાં તમારે મને નવી સજા આપવાની કોઈ જરૂર નથી, કારણ કે હું પોતે જ પોતાની જાતને સજા આપી રહી છું. આ જ ક્ષણે હું સ્વાતિ આચાર્ય આ પાટીદાર પરિવારને હંમેશા માટે છોડીને જઈ રહી છું. ભાભી, જો તમે અત્યારે ગુસ્સામાં છો એ હું સારી રીતે સમજી શકું છું, પણ પ્લીઝ તમે થોડા શાંત થઈને આ ડિસિઝન. હું શાંત જ છું કૃણાલભાઈ. એકચ્યુઅલી આ નિર્ણય તો મારે બહુ પહેલા જ લેવા જેવો હતો. આજે બહુ મોડું થઈ ગયું છે. પણ મહેરબાની કરીને હવે મને ના રોકશો. મેડમ, તમે મને માફ કરી દેજો. અને સિદ્ધાર્થ, દાદા દાદીને કહી દેજો કે એમને મને જે જવાબદારી સોંપી હતી એ હું નિભાવી ના શકી. સ્વાતિ, બસ. હા, સ્વાતિ હવે બસ જ કરી દેશે, કારણ કે જો આજે હું ચૂપ રહીને મોઢું નીચું રાખીને આ ઘરમાં રહીશ ને, તો ભવિષ્યમાં પણ ભૂલો બીજા કરશે અને આંગળી મારી પર જ ઉઠશે.
ગુલામી સ્વાતિને જરાય મંજૂર નથી. આશા રાખું છું કે તમારા બધાના મનમાં મારા વિરુદ્ધ જે ગુસ્સો છે, નફરત છે, જે ઝેર છે ને, એ બધું દૂર થઈ જશે. કારણ કે હવેથી હું આ ઘરમાં નહીં રહું. તું કેમ વાત સિદ્ધાર્થ, મારા માટે તમારી પાસે આનાથી મોટી બીજી કોઈ સજા હોય જ ના શકે. એટલે હું જાતે જ હવે આ ઘરમાંથી જઈ રહી છું. અને આ સજા રૂપા દીદીને પણ મળવી જ જોઈએ. આજે આ ઘરમાંથી રૂપા દીદી પણ મારી સાથે બહાર નીકળશે. ચાલ દીદી. ક્યાંય નથી જવાની. હું અહીંયા જ રહીશ. કેમ કે હવે હું આ ઘરની કાયદેસરની વહુ છું. એટલે હવે આ ઘરમાંથી મને કોઈ જ બહાર નહીં કાઢી શકે. તારે જવું હોય તો જા. તારો રસ્તો તને જ મુબારક. દીદી, તું આ ખોટું કરી રહી છે. તારે જે સમજવું હોય એ સમજ તું.